आज फिर आई हूँ तो नहीं भराया मामा ने आई बन जो युग ने सुबह मैगी खाई है। जय श्री कृष्ण जय श्री कृष्ण बेन એમ તમારા કોમેન્ટ આવતા હોય ભાઈ ચણાનો વાવેતર કેટલું હોય આવડે રોટલી બનાવતા નથી આવડતી મકાઈ નો હે ને થઈ રહ્યો તો લોટ હિખાડી હતી મેં ઓમાં સવારની સીઝન નું માંડવી બધું કામ કમ્પ્લીટ ફોન કરો ને જ વાત કરાવવાની जय श्री कृष्ण हेलो आज है ने मांडवी चोखी करवानो त्रीजो दी है सवारमां उठीने मांडवी चोखी करवानी तमे विडियोमां कंटाળી ગયા હો કે તંદી થયા પણ હવે આજ છોકરી બધી કહ્યું આજ હાંજ થાય ને તો આપણે બધી માંડવી ચોખ્ખી કરી લેવી ઓલી અહીંયા અંદર જ ત્યાં રાખી એ તમે ગીરના જોઈ અને આ બધી રમવા ભરી હે અને ટેકામાં વારો આવી જાય ને દેવાન થાય તો ભલે નકર આંગળી તો હચવાઈ જાય એવા હાટું અને જો મેં બાપુ એના આંગળી અહીંયા બીની માંડવી ભરી ટૂંકમાં બે રાખવી બીની હજી આમ નક્કી નથી કર્યું કે ક્યાં કઈ વાવવી છે બે ઓલી એ વાવવી ને આ એ વાવવી કે બે અધોધ ભરી અને આંગળી રાખી દઈ બીની પછી તેલ કઢવાની એ બધી માંડવી આંગળી ભરી લઈએ ચોખ્ખી થતી આવે ને એમાંથી ને બાકી બે ત્રણ છોકરી જો હારી માલિકોમાં નાખે કોઈ હલામી હા આ બીની ભરાતી આખી ભેગી એટલે હરખી જ છે બધી માંડવી એટલે વચ્ચેથી ગમે ત્યાંથી ભર લઈ તો હાલે અને અહીંયા બધી જોવાતી આવે ચોખ્ખી થઈને પડતી આવે ઓલ ફરે તારોમાં અહીં સુધી ભરાઈ ગયો તો બે વાડીની હતી તી આજે ફેર અહીં સુધી ત્યાં નહીં ભરાય હવે જોઈ એટલે કવડો રોમ ભરાઈ અને આ જો પાલમાં રાખવાના આંગળી બોરા ભરીને રાખી દીધી હતી ઓરી આવે નહીં પાલ બનાવ્યું ને એટલી જ આવે અને આમાં હે ને કહો જણ તો કંઈ હે જ નહીં મલકની માંડવી ચોખ્ખી કરી લે ને તો જો આટલું તગારું ભરે કોઈ ડાઠું હે વડું બાકી કાકરી તો હે જ નહીં હાલો આજનો દી હવે આ માંડી ચોખ્ખી કરવાનો બ્લોગ આવીએ પછી નહીં આવે ચોખ્ખી થઈ જાય બાપુ શું કહે છોકરીઓને છોકરી શું કહે કાકા કાલે દ્વારકા જવાનું એમ આજે જોવા માંડવાની પાણી ભરી આવું બેન ન કર હે શું કીએ છોકરીઓ આજે કે કાકાનું પતાવી દેવાનું કાકાનું નહીં ઢગલાનું કામ કરી દેવાનું એમ કામ બેન હાલો જોવા માંડવી અટાણે છે ને માલને ઘડીક વાર તડકે રાખી તે આ હિયારાનો તડકો હોય તો આજે ના પડે ને નરવાઈ દે સુરભીને માંદી થઈ ને તે ડૉક્ટરે કહ્યું હતું કે અટાણે સવારના પોરમાંથી ઘડીક વાર તડકે રાખવાની જો એને અટાણે તડકો નહીં લાગે ને ત્યાં સુધી ઊભી નહીં થાય બેઠી રહે એ ઊભી થાય બસ બેન છાંયે બાંધી દે હું નકર હાંજે ત્યાં છાંયે બાંધી એક જારીએ બાંધી દઈ પણ પછી અટાણે તડકો થાય ને તે ઘડીક વાર તડકામાં લઈ લઈ मामा ने आई बन जो युग ने सुबह मैगी खाई है आई भेगा हूँ मैगी खाती थी बेन मने दे હાલો અહીંયા હે ને છોકરાની પાર્ટી હાલે પાર્ટી કી હોય પલક બેન ને તમારે ઘેર લઈ જાવી બેન હે કે લુગડા લઈ લે કે ઠેલો ભર લે માં ભણો જાવ કે જે મજે ભણવા તો જાવ ને ભાઈ લેતે તો ભણ તું ન દેતે હું જાવ કે લે સરકાર બેન તને આ રૂપારું માથું કીની ઓરાવ દીધું બેન મમ્મી લે જા હા બેન ના બે હિંગણા કા બેન હા તમારે નાસ્તો કરવો છે ને કઈની વાતો કરતી હતી તે ફિજા બેન તમારા ગલુડિયા કેવા હે તને બીક લાગે કે રમાડ હે રમાડ તને નિશિતા બીક
કૂતરીથી બીક લાગે કૂતરી વાયડી છે ભાવ ભાવ કરતી હશે ની અટાણે એવી હળદી ને બધા ને તો એ બેને આવીને ઠંડા કરે આપણું કેમ ગયું મેં નથી ગયું હાલો આવજો બાય બાય તાતા કેતા હાય જય શ્રી કૃષ્ણ મેં એમ જોઈન કેતા જય શ્રી કૃષ્ણ કેતા બધા જય શ્રી કૃષ્ણ કે ચાહું તને લખી દઉં મને નહીં દે જય શ્રી કૃષ્ણ કરી દે બધાને હા પણ તો કે એકવાર કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન હાલો જે મામા ને હે ને વૈયા ગયા એના હવે હે ને ઘડી પાસે આવ્યા હતા આટો બાટો દે અને ચા પીને વયા ગયા લીસુ ને એમ થાય મહિના દી રહીને ગયા ને એટલી મજા આવી એટલી વારમાં હવે હાલો રવિવાર હે એટલે આજ તો કંઈ કરવાનું નથી ટાઈમ પાસ જ કરવાનું હે ફોનમાં જોવાનું લેસન કરવાનું એવું જ કરવાનું હે હાલ માં જો રોટલીઓ કરે હે અને બાકી બધા હે ને વાડામાં હે વાડામાં ચોખ્ખી કરે હે માં જો રોટલીઓ કરે હે જય શ્રી કૃષ્ણ પલક બેન ગરમ ગરમ રોટલી ખાઈ લે ભીંગર ને રોટલી આજે રવિવાર છે મજા આવશે હા હાલો ખાઈ લઈ તો વાગ્યા હે અને બધા જો હે ને માંડવી જો કરવા લાગી ગયા હે અને આગળ વડામાં ગયા તો ત્યાં બધા ચા દઈએ અને ચા પીતા હોય અને બાબુ જો અહીંયા ચા પીએ રામ રામ અમે આજે તાણ લેવા લોક આવવાનું પાણી મારવા ધારી પાછું લગભગ અટાણે જાઉં ને માંડી લગભગ આ ચોખ્ખી થઈ જાય એમ લાગે થોડીક જ જાય છે નહીં તો એ ચોખ્ખી થઈ જાય બંને આજે રવિવાર હા બેનનો હમણાં જન્મદિવસ આવ્યો હા મંગળવારે મંગળવારે આ વિડીયો કાલ આવી છે ને એટલે કાલ મારો બર્થડે છે તો કાલ ઉડે બીજું કાલે જન્મદિવસ ઉડે હા પણ એમ નહીં જો આ વિડીયો કાલ ગયો તો જે જતા હે એને એમ લખીએ ને એમ એને તો એમ ને કે કાલ હે મારો બર્થડે એમ સોમવારે મંગળવારે મંગળવારે હે મંગળવારે બર્થડે હા આપણે છે ને માંડવી ચોખ્ખી કરવાનું હાલે છે એટલે જ્યાંથી રહી નથી ને લગભગ આજ સાંજ થાય ને ત્યાં ચોખ્ખી કરી લે છે આટલી કે રહી છે જો હા એમ તો માંડવી ચોખ્ખી કરી લે તો કાલ જાય માંડવી ચોખ્ખી કરી લે તો કાલ જાય દ્વારકા બીજું શું હા છે ચોખ્ખી કરી લે એમ ને હવે તો કરી લેવાનું હું રહી હું તો દેખાય નહીં ઢગલો પછી જ નથી ખૂટતો ને કહું દેખાય નહીં ખૂટે જ નહીં ઢગલો એમ હા એટલે જ ને રૂમમાં પડતી આવે છે ડાયરેક્ટ અને આપણે છે ને આમાં રૂમમાં તો ભરી છે પણ કદાચ ટેકામાં ભરીને જવા થાય અટાણા તો હચવાય છે ટેકામાં તો કંઈ વારો આવે એનું કંઈ નક્કી ના હોય ઓનલાઈન કરાવેલ છે એ વારો આવે છે પણ વાં તડકાની રોગે ભરી જાય તો યાની ચોખ્ખી કરીને યાની પાળ કરી મૂક્યો હોય તોય હાલે હવે ટેકાનો કંઈ વારો આવે એનું કંઈ નક્કી ના હોય ઓનલાઈન મોડું કરાવે છેલ્લી તારીખમાં એટલે વારો મોડો આવે અહીં ભરી દે એટલે કંઈ ઉપાડે નહીં બે વારો આવે ભલે ને અહીંથી ભરી લે એમાંથી ભરવી એમાંથી ભરવી અને આ બાકી બધી અમારે બીની ભરાણી ગિરનારની માંથી અલગથી બીની ભરાઈ ગઈ આ એ બીની ભરી લીધી છે બીની ને પછી તેલ કઢાવવાની એ બધી છે આપણે તેલ આમાં જ કઢાવવાનું છે 22 નંબરમાંથી એટલે એ બધી ગુણ્યું ભરાઈ ગયું છે અને બાકી ચોખ્ખી થાય એ બધી રૂમમાં નાખી દેવું હાલો એ બધા માંડવી ચોખ્ખી કરે ને મારે મારું કામ છે પાણી મારવાનું છે મારે બપોર મોરે ગયો તો નટાણે ધારી જવું છે 2 વાવનો ઉલારો કાઢી હતો 1 વાવનો હજી બાકી છે અને પાવાને લગભગ એ ઉલારામાં પી જાય જણા છે 15-17 પાટું હોય લાઈટ રહે ને તો કદાચ સાંજ સુધી પી જાય ન કવારી કાલ ધક્કો થાય જાવ હવે લાઈટ આવે પાઈ આવે અમારે અહીંયા ધારી ચણામાં છે ને બીજું પાણી હાલે છે અમે માથેથી પાવા લીધા હતા અહીં પૂગ્યો પાટું તો હવે 10-12 જ રહ્યું છે ખાલી પાવાની અને તમારા કોમેન્ટ આવતા હોય ભાઈ ચણાનું વાવેતર કેટલું હોય આપણે 2 જગ્યાએ અહીંયા ધારી ને ભાદરન થઈને 2 જગ્યાએ થઈ 18-19 વીઘાનું ચણાનું વાવેતર છે અને 7 વીઘા જેવું જીરું હવે બહુ ઓછું આવ્યું અમારે વધારે જીરું જ હોય
પણ પાણી સારા છે ને એટલે પછી ચણા વાવ્યા અને થોડોક જીરું 15 વર્ષથી વાવાય એટલે ઉતારાનો પ્રોબ્લેમ રીએ એટલે પછી પાક બદલી જાય તો ખરો એટલે એમાં હવે ચણા વાવ્યા છે ને પાણીની સગવડ એટલે અને બાકી કંઈક 1.5-2 વીઘા જેવું ગુંદરી મકાઈ એ બધું થયું છે અને એ કોમેન્ટ આવતા કે ભાઈ તમારે જમીન કરી લીધો જમીન અમારે છે ને 28 વીઘા જેવું થઈ જાય બે વાડીઓ થાય ને અહીંયા બધું થાય કંઈક 15 વીઘા માથે 15.5 અને આમાં 12.5 જેવું થાય એટલે બધી આ વડી હડી ટૂંકમાં મોયણીમાં આપણે ખબર પડે ઉમદા માપલ ના હોય કંઈ એટલે 28 વીઘા જેવી જમીન છે એમાં 18-19 ચણા 7 વીઘાનું જીરું 2 વીઘાની ગુંદરી મકાઈ બાકી કંઈક અડધો પૂણો વીઘો આપણે આ ખરાનું હોય એ પડ્યું હોય એટલી જમીન છે અમારે બાબુ હે ને એ લાઇટ ફિટિંગ કરે છે માથે બેઠા બેઠા દાદા જાય જે જોતો એને મદદ કરે ઉભા થઈ તો યાર થઈ ગયા ત્યાં બલ है राखल क्या है बाबू राखल क्या है बल અહીંથી છેટ દૂર જાય છે વાહુથી હાલા રૂમમાં લાઈટ જાય ને એમાં હોલ્ડરમાંથી લીધેલ હતી તે હોલ્ડરને ઓલા અંદર પિન હોય ને એ બગડી ગઈ એ અમે કરતો ડાયરેક્ટ મારી દીધી આવી ગઈ જો અને આપણે માંડવી ચોખ્ખી કરવાની નથી બધી કમ્પ્લેટ ચોખ્ખી થઈ ગઈ અને રૂમમાં ભરાઈ ગઈ આ બધી બીની માંડવી છે બાકી બધી રૂમમાં ભરી દીધી જો પાલ બની ગઈ કમ્પ્લેટ છોકરીને છે ને મકાઈ થઈ રહી છે હવે એટલે આજ છે ને હવે અમારા ઘઉંના રોટલી ખાવાની છે આવડે ને રોટલી બનાવતા નથી આવડતી તો લઈ જાજો અમારી યાદ એને હમણાં મકાઈ થઈ રહી કાલ પલક ને આવડે મસ્ત પલક બનાવી દે આપણે બીની માંડવી છે એ પછી નિરાતે કાલ ક્યાંક સાચાથી બાકી ઢગલા બધા ચોખ્ખા ચણા હાલો હવે ચા પાણી પીવું ને બેન નથી પીવાનું હું પી લઉં આજે આપણે હે ને મકાઈનો હે ને થઈ રહ્યો તો લોટ આપણે દીધો તો હા શીખાડી હતી મેં ઓમાં વડે અવાજે બોલો ને જરાક પલક માતું દ્વારકા જાવ હવારે ભલે ને જાય આને દરિયામાં નાખી દેજો આને ના લેતી આવજો પાછી હો રેખા આને દરિયામાં નાખતી આવજો અમે ભાઈ ને બેતા છે ને તઈ હું પાછી થી લાવવાની ની કાકી હા પાછી નહીં લાવવાની અટાણ વિડીયો જોવાય કે વિડીયો ઉતારે ને કે દેખાય તો દેખાય બાપુ ને દાદા હે ને જૂની વાતો કરે છે ને બધા હે દાદાની વાત કરતા મોટા દાદા મોટા દાદા આવ્યા હતા ને એની વાત કરતા દાદા આપણે જો સ્નોફોલ થાય છે સ્નોફોલ થાય છે જો આમ એમ નહીં આ બધું ઉડે છે ને આ ફોનમાં હા આ બધું ઉડે છે ને સ્નોફોલ બરફ ના પડતી હોય શિમલામાં હાલો ભાઈ આજ છે ને માંડવીનું ને હવારની સિઝનનું માંડવીનું બધું કામ કમ્પ્લીટ બધી ચોખ્ખી થઈ અને હચવાઈ ગઈ બેને બળ ચાલુ કર્યું ટાટ પડે ઠરે ના મને આજ તો બહુ જ ટાટ છે હા અહીંયા ટાટ પડે તો પાણી વારવા જવું હોય તો શું થાય ઠરી જાય બેને પાસે સ્વેટર કહીએ કઈ નથી કામ આજે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું કાલ છે ને ગોઠવા જાય ને તો દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જવું છે આમાં છોકરી બધી કામ કરવા આવ્યું ને એમાંથી એકાથી આવલ છે ને એ ગયેલ છે દ્વારકા બાકી એક ગયું નથી એ કે જવું છે દ્વારકા હા એ દ્વારકા ગયેલ છે બાકી એક નથી ગયું એ કે દ્વારકા જવું છે પછી હવે આપણે કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે બધું
બીજું કંઈ હિયારમાં અટાણે કંઈ કામ છે નહીં, પાણી વારવા સિવાયનું નેદવાનું કંઈ હે નહીં, એટલે કામ હવે હે નહીં, એટલે હવે એ જવાનું હોય નહીં. અને દ્વારકા એકવાર દઈ આવે એટલે દર્શન થઈ જાય ને દ્વારકા. અમે તો જો કે જાતા જ હોય. તારે આવું હોય? ના આવે ના, ભાઈ ના હોય એટલે મજા ના આવે. હા, એ મજા ના આવે ને. ભાઈને સંભાળે આજે જ કહેતી હતી, બાપુ ફોન કરો નહીં કે મેં જ ના કર્યું. હમણાં ફોન કરીને આપણે ડિસ્ટર્બ નથી કરવો એને. હા, હવે ફોન આવવો જોઈએ. બેનના બધાને કરજો ફોન. બાપુ કે ફોન કરો ને જ વાત કરાવવાની નહીં. મગ ના આપણે ડિસ્ટર્બ નથી કરવો, એ બરાબર, એ ભણવામાં ધ્યાન દે એનું. હવે અહીં ફોન કરે તો પણ આવી જાય એને. હાલો કાલે દ્વારકા જાઓ તો તમને દ્વારકાધીશના દર્શન કરાવીએ અને અમે કરીએ. અને હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવું લાગે કમેન્ટમાં કહેજો, ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયો આવે ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.